દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને સારા ભાગ્યની કામના રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે વૈદિક જ્યોતિષમાં કેટલાક નક્ષત્રોને પ્રગતિ અને ભાગ્યોદય સાથે વિશેષ રીતે જોડાયેલા માનવામાં આવ્યા છે? નક્ષત્રોની વિશેષ શક્તિ શું છે અને કયા છે એ શુભ નક્ષત્રો જે સર્જન, વિકાસ, સમૃદ્ધિ અને નવી તકના પ્રતીક માનવામાં આવે છે? આવો જાણીએ આ ગહન જ્ઞાન જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો શું જીવનના અંદર નક્ષત્રોનો કોઈ પ્રભાવ હોય છે ખરા? અને હોય તો એવા કયા નક્ષત્રો છે કે જેના અંદર જો જન્મ થઈ જાય અથવા એ નક્ષત્ર જ્યારે ગોચરમાં ચાલતું હોય અને એ વખતે જ્યારે કોઈ પણ ક્રિયા કરવામાં આવે ત્યારે શું એ લાભાન્વિત કરી શકે અથવા એ કાર્યને સફળ બનાવી શકે? હા, ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ છીએ તો ચંદ્ર મહારાજના પત્નીના રૂપે જે 27 નક્ષત્રો આપણે સૌ જાણીએ છીએ એ 27 નક્ષત્રોનું એક ચોક્કસ યોગદાન દરેકના જીવન ઉપર હોય છે. સામ્યના પક્ષે એવા કેટલાક નક્ષત્રો છે જેના આધારે તમે જો કાર્ય કરી રહ્યા છો તો ચોક્કસ લાભ મળી શકે છે. પણ સૌથી પહેલાં આ ભાગ્યને બદલનાર અથવા ચમત્કારિક રીતે જીવનને બદલનાર આ નક્ષત્ર છે શું? ખરા અર્થમાં નક્ષત્ર શબ્દને વિચાર કરવા જઈએ તો જેની નખ શીખ પર અસર પડે છે, એટલે કે આ પૃથ્વી પર જે ચરાચર વસ્તુઓ છે એ બધા ઉપર જેની અસર પડે છે એ નક્ષત્ર છે. શબ્દને વિચાર કરવા જઈએ, નક્ષત્ર સર્વાંગે જે છત્ર ધરીને બેઠું છે, એટલે કે જે ગોચર ગગન ગોચરી ભૂમિ છે એના દ્વારા આ પૃથ્વી લોકના સર્વાંગ અંગ પર જે છત્ર રૂપીને ધરીને અથવા રાખીને બેઠું છે એ નક્ષત્ર છે. જો ત્રીજો અર્થ લેવા જઈએ તો નશ્વર શરીરને તારનાર જે શક્તિ છે, નક્ષત્ર નશ્વર શરીરને તારનાર, તારયતિ ત્રારક, જો એ તારી શકે છે એ શક્તિ જેનામાં છે એ નક્ષત્ર છે. તો અહીંયા એવા બે નક્ષત્રો જે અદ્ભુત છે કે જેના આધારે આપણે વિચાર કરવા જઈએ તો ચોક્કસ એ સમયનો લાભ લેતા થઈ શકીએ. એમાંથી સૌથી પહેલું અને જે શ્રેષ્ઠ નક્ષત્ર છે એનું નામ છે રોહિણી નક્ષત્ર. અને શ્રીમન નારાયણના અવતાર રૂપે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે જન્મવાના હતા ત્યારે જન્મ વખતે જેમને નક્ષત્રને પસંદ કર્યું એ કોઈ અન્ય નક્ષત્ર નહોતું, એ હતું રોહિણી નક્ષત્ર. અને જ્યારે રોહિણી નક્ષત્રની વાત કરવા જઈએ છીએ ત્યારે જેના સ્વામી સાક્ષાત બ્રહ્માજી છે, જઈને વિચાર કરી શકીએ તો એવું સ્પષ્ટ રૂપે સમજાય છે કે રોહિણી નક્ષત્ર પર ચંદ્ર મહારાજ અને બ્રહ્માજીની અનુકંપા સદૈવ વ્યાપ્ત છે. એનો સીધો પ્રભાવ જો વિચાર કરીએ તો જે તે જાતક એમાં જન્મ્યા છે એ તમામ જાતકોમાં કલા, વિચારવંતતા, સ્પષ્ટ વક્તતા, સામેવાળાના મનના અંદર ચાલી રહેલી તમામ વિધિ વિધાત અથવા એના મનમાં ચાલી રહેલા કલુષિત પ્લાન અથવા એ તમારા જોડે હિત શત્રુ બનીને આવ્યો છે કે ખરા અર્થમાં મિત્ર બનીને આવ્યો છે એ જાણવાની જે સિદ્ધિ છે એ સ્વતઃ આ જાતકોને મળી જતી હોય છે. એટલા માટે જ્યારે આવા જાતકો છે એ કલાની દ્રષ્ટિએ વિચાર કરીએ, ધર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ, નાણાકીય દ્રષ્ટિએ વિચાર કરીએ, વક્તાની દ્રષ્ટિએ વિચાર કરીએ અથવા કોઈ પણ કાર્યના અંદર એ સરળતાથી આગળ વધી શકે છે કેમ કે એમના ઉપર નક્ષત્રનો પ્રભાવ છે. આ સમય એવું જરૂરી નથી કે આ નક્ષત્રમાં જાતકનો જન્મ થયો તો જ એનો લાભ મળી શકે, ના. એના સિવાય આ નક્ષત્ર જ્યારે ચાલતું હોય અને એના અંદર તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો એનો તમને લાભ ચોક્કસ મળી શકે છે કેમ કે સારા સમયમાં આ ક્રિયા થઈ રહી છે, સારા વિચાર સાથે આ ક્રિયા થઈ રહી છે, એટલા માટે એ સારું ફળ આપનાર બની જ રહેશે. હા, ખાસ કરીને જે ડિઝાઇનના ક્ષેત્રમાં છે, કોઈ કલા સાથે જોડાયેલા છે, કોઈ વક્તૃત્વ સાથે જોડાયેલા છે અથવા
કોઈ માર્મિક કાર્ય સાથે જોડાયેલા છે તો એમાં એમને વધારે લાભ મળી શકે એમ છે. બીજી રીતે જો વિચાર કરવા જઈએ તો જે ચમત્કાર ચિંતામણી નામનો જે ગ્રંથ છે એમાં ખૂબ સ્પષ્ટતાથી એવું કહ્યું છે કે ગોચરના દ્રષ્ટિમાં રાખીને જો આજના દિવસે રોહિણી નક્ષત્ર વ્યાપ્ત થતું હોય અને એમાં પણ સોમવાર અથવા શુક્રવાર હોય અને એમાં પણ તિથિની દ્રષ્ટિએ જો પૂર્ણિમા આવતી હોય તો શ્રી સૂક્તના પાઠ કરવાથી ચોક્કસ સુયોગ્ય લક્ષ્મીજીનો આપણા ઘર તરફ પ્રવાહ વધે છે. આપણા અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ જાય છે અને સાથે સાથે આ બધા જ કાર્યોના અંદર વેગવંતા પ્રસરી જાય છે. એટલા માટે રોહિણી નક્ષત્ર એટલું સ્વતઃ પ્રભાવશાળી છે કે જેના કારણે થઈને આપણે લાભ મેળવી શકીએ છીએ. બીજું એક નક્ષત્ર છે જેનું નામ છે પુનર્વસુ નક્ષત્ર. પુનર્વસુ નક્ષત્ર એના જો સ્વામી તરીકે વિચાર કરવા જઈએ તો એના સ્વામી એ ધન્વંતરી સંહિતા પ્રમાણે ગુરુ મહારાજ છે અને બીજી રીતે જ્યારે વિચાર કરવા જઈએ તો જે પુનર્વસુ નક્ષત્ર છે એ પુનર્વસુ નક્ષત્રના માતા પિતા અદિતિ અને કશ્યપજી છે. સ્વામી તરીકે ગુરુ મહારાજ છે અને અદિતિ અને કશ્યપજીના જે સંતાન છે એ સૂર્યનારાયણ અને ઇન્દ્ર મહારાજ પણ છે. એટલા માટે એક તરફ જો સ્વામિત્વ જોઈએ છે, લેવિસનેસ જોઈએ છે અને બીજી તરફ એને ટકાવવા માટેના ધર્મના નિયમો જોઈએ છે તો પણ આ પુનર્વસુ નક્ષત્ર છે એનો લાભ આપણે લઈ શકીએ છીએ. પુનર્વસુ એટલે કે જીવન કોઈ એક ક્ષીણ અવસ્થામાં આવી ગયું છે. અર્થના આધારે વિચાર કરીએ તો જ્યાંથી આપણા કાર્યો અટકી ગયા છે, ક્યાંક ને ક્યાંક આપણું મન છે એ સ્થિર રહી શકતું નથી, થાકેલા દેખાઈએ છીએ, હારેલા દેખાઈએ છીએ અને ત્યાંથી પુનર્વસન કરવાની જો તૈયારી કરવા માટે મન તૈયાર કરવું છે તો આ નક્ષત્રની શરૂઆત થતી હોય એમાં પણ જો ગુરુવારનો સુભગ સમન્વય આવતો હોય અને જો આપણે સ્વાસ્થ્યના દ્રષ્ટિએ યોગ્ય ના થયા હોય તો પુનર્નવા નામનું જે ઔષધ છે એને સાથે જોડીને એટલે કે સીધું પુનર્વસુ નક્ષત્ર, ગુરુવારનો સુભગ સમન્વય, પુનર્નવા નામની ઔષધિ અને એમાં પણ ગુરુવાર અથવા રવિવારનો સુભગ સમન્વય હોય તો ચોક્કસ એ નવા કાર્ય કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. સચરાચર જગતની જે 20 લાખ વાર વનસ્પતિઓ છે એ તમામ વનસ્પતિઓ ઉપર આ નક્ષત્રનો પ્રભાવ છે અને એટલા માટે જે આયુર્વેદાચાર્ય છે અથવા જો કોઈ પુસ્તકનો આધાર લેવા જઈએ તો જે ધન્વંતરી સંહિતા છે એ પણ એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે આ નક્ષત્રના દિવસે અને રાત્રિકાળ દરમિયાન જે કિરણો પ્રસ્ફારિત થઈ રહ્યા હોય એ કિરણોના અંદર ઔષધિઓને સૂકવવામાં આવે તો એમાં 100 ગણો લાભ મળી શકે એવા તત્વો ઊભા થતા હોય છે. કોઈ પણ ક્રિયા કરવા માટે ચોક્કસ સુયોગ્ય સમયને પણ જો તમે તપાસી લો અને સમય તપાસ્યા પછી જ્યારે આ ક્રિયા કરવામાં આવે છે તો ચોક્કસ એમાંથી લાભ મળતો હોય છે. એટલા માટે આજે આપણે જે 2 નક્ષત્રોની ચર્ચા કરી, એક રોહિણી અને બીજા નંબરમાં પુનર્વસુ. જો રોહિણી નક્ષત્રનો ઉપયોગ સુયોગ્ય રીતે આપણે કરતા થઈશું તો તમામ પ્રકારના ક્ષેત્રમાં રોહિત લાભ આપણને મળવાનો છે, એટલે કે શ્રેષ્ઠ લાભ આપણને મળવાનો છે અને એની જગ્યાએ જ્યારે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી છે, આગળના કાર્યોનો અનુભવ સુયોગ્ય રહ્યો નથી અથવા કામ વધુ લંબાઈ રહ્યું છે, સમય એમાં વધારે જઈ રહ્યો છે અને સુયોગ્ય ફળ એમાંથી મળી રહ્યું નથી તો પુનર્વસુ નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ, એમાંથી લાભ મળી શકે છે. એટલા માટે ગ્રહો અને નક્ષત્રો તપાસ્યા પછી, ચોગડિયા અથવા હોરા તપાસ્યા પછી પણ આ કાર્ય કરવા જોઈએ જેથી કરીને આપણા જીવનના અંદર આવનારા જે કાર્યોના અડચણો રૂપે જે ભાગ આવે છે એ દૂર થઈ જાય અને ખરા અર્થમાં આપણે સુમંગલતાને પ્રાપ્ત કરી શકીએ. આશા કરું છું કે જીવનની મંગલતામાં વૈદિક જે જ્યોતિષ શાસ્ત્ર છે એનો લાભ લઈ અને ચોક્કસ એમાંથી આપણે લાભાન્વિત થઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.